રિઝલ્ટ શેર કરીશ. મારું નામ સકીના છે. હાય સકીના. યસ. હાય. મારો આજે બેસ્ટ રિઝલ્ટ છે કે રાજા જેવો નાસ્તો અને રાની જેવી ચાથી મને એટલો બધો ફરક પડી ગયો છે. 1 મહિનો અને 10 દિવસમાં મને ઘણો ફરક પડ્યો. યસ સકીના બેન, તમને કેમાં ફેર પડ્યો છે? જસ્ટ થોડુંક આપણે કે ને વિસ્તાર પૂછ્યો ને. મને એસિડિટી, કબજિયાત તો ઘણો એટલો પ્રોબ્લેમ હતો કે મેં 10 દિવસ સુધી નહોતી જાતી. તો હવે આના પછી મેં હવે રેગ્યુલર થઈ. વાવ. અને એસિડિટીની મને બહુ પ્રોબ્લેમ હતી. કઈ બી વસ્તુ ખાવ તો મને એસિડિટી જ થઈ જાય. અને સાંજે મને માથું દુખે, જીવ ગોળાય. પછી રોજ મને સાંજે પેકેટ્સ 5-6 ખાવાની આદત હતી. સોડા પીવું, ઓરિયો ખાવ, બધું ખાવ. પણ હવે મેં આ ચાલુ કર્યું છે ને, તો હવે મેં બધી વસ્તુ બંધ કરી દીધી છે. જોરદાર, જબરદસ્ત. તારી એજ જાણી શકું છું? હા, 19 યર્સ. યસ. ફર્સ્ટ ટાઈમ તારા મમ્મી પપ્પા જોડે વાત કરનારી છું વ્યક્તિ હતી, ત્યારે મને પહેલી વાર વાત કરી. આજે રીતે મેં બેડમિન્ટનના હસબન્ડનું નામ બી શબ્બીરભાઈ છે. તો મેં તમારા પપ્પાને બી યાદ કર્યા હતા કે આપણે હજી એક શબ્બીરભાઈ રહેશે સાબા ક્લબમાં. યસ. બહુ સરસ. આગળ તારી અમને પાઠશાળા ઘણી ગમે છે. પાઠશાળામાં બેઠવું જ ઘણું ગમે છે અમને. અને તમારી હસી તો અમને બહુ જ ગમે છે. મારો આખા દિવસમાં મને એકવાર તમારી સ્માઇલના કોઈ વખાણ કરે તો આમ કે ને હું વધારે જીવવા પડું, મારા 2 વર્ષ વધી જાય. અને મને ખબર છે. અને મેં એક વાત કહું છું કે બધાને 10 ફિંગર હશે પણ મને 12 છે. મેં વિજય સરને બી કેવું ભૂલી ગઈ છું. એટલે મારા 12 ફિંગર છે. સહી આપણે નસીબદાર કહેવાય. તો તમને 2 ફિંગર એક્સ્ટ્રા આપી ઈશ્વરે. બરોબર. એ નસીબદાર વ્યક્તિ કહેવાય. બરોબર. એનો ઋત્વિક રોશન છે ને, એને બી એ રીતે છે ખબર, એને 11 ફિંગર છે. યસ, એને બી એ રીતે છે. તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તું બહુ નસીબદાર છે એટલે તું અહીંયા છો. તારું કહીને મસ્ત રિઝલ્ટ આવ્યું અને તે કોન્ફિડન્ટલી રિઝલ્ટ શેર કરી. જુઓ, આપણને એમ થાય છે, ઘણા બધાને આપણે કહીએ ને સકીના, તો ઘણા બધા એવું કે છે ને ઉંમર થાય ને ત્યારે જ્યારે તકલીફ થશે ને ત્યારે જોશું. પણ તમે જુઓ, અને ફર્સ્ટ ટાઈમ છે ને સકીના તારા મમ્મીએ જ મારી જોડે શેર કરેલું હતું કે મારી બેબીને આવું છે. ત્યારે મેં તેમને કીધું હતું કે સોરી મેડમ. ત્યારે મેં કીધું આપણે એના જવાબદાર છીએ. મને યાદ છે, બરાબર, આપણે જ એના જવાબદાર છીએ. તો થેન્ક યુ મેમ. તમે તમારું કહીને મારી થોડી વાત માની, તમારા કોચની વાત માની, તમારી દીકરીને તમે મસ્ત મજાનું કહીને રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા. અને હું એવું ઈચ્છું કે તમે કદાચ આખું ફૂલ ફેમિલી લઈ રહ્યા છો. બરાબર. અને આ કોમ્યુનિટીમાં આવ્યા પછી ઘણો ફરક પડ્યો. અને વિજય સર, થેન્ક યુ સો મચ, વેરી મચ. તમારો બહુ બહુ શુક્રિયા. યસ, બસ વિજય સરનો થેન્ક યુ. અને તમે માન્યું એનું તો ખાસ થેન્ક યુ. કારણ કે કઈ તો નહીં અત્યારે, પણ જે ઇમ્પ્લિમેન્ટ કરવું ને, આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું, લેવું. બરાબર. અને એક વિશ્વાસથી તમે એની ઉપર છે, વિશ્વાસ મૂકીને તમે એમના ગાઈડ પ્રમાણે ચાલ્યા, એ તમારી માટે બહુ બેસ્ટ છે. અને અમારી માટે તો વધારે બેસ્ટ છે કે અમે કહીએ છીએ તમે માનો છો. યસ સકીના. હું એવું ઈચ્છું કે કન્ટિન્યુ અહીંયા બેસો, સરસ મજાનું નોલેજ લો. અને તમને સારું થયું છે તો તમારે બીજા 2 ફેમિલીને પછી મદદ કરવાની છે. અને એવરી ડે હું તો એમ કહું આંગળી ચીંધવાની જ છે. આવે ના આવે લોકોની ઈચ્છા, પણ આંગળી ચીંધવાનું કોણ હોય ન જાણે ક્યારે કોઈને આપણી જરૂર પડી જાય. બરાબર. અમે એ જ વ્યક્તિ છીએ. એટલે અમને કહેવામાં આવ્યું હતું અને તમને બી કહેવામાં આવ્યું હતું. અને તમે એ જ વ્યક્તિ છો કે તું વિજયને એવું કીધું હોય તો તમે અહીંયા ન કરતા શકીના છે. 10 દિવસે હેરાન થતી હતી, એની હેરાનગતિમાં મુક્ત ન થતી. બરાબર. થેન્ક યુ સકીના. તારું બેસ્ટ રિઝલ્ટ શેર કર્યું. અને સકીના કોઈ કહ્યું કે તમારે ખાવા પીવાની આદતોમાં શું એવો ફેરફાર કર્યો? 19 વર્ષની પૂછતો. જનરલી 19 વર્ષના બાળકોને કહીએ ને એટલે હજી એની જિંદગીમાં મસ્ત હોય, અમને કાંઈ નથી, અમને આવું નથી, અમે તો આમ રહેવાવાળા, બહાર ખાવાવાળા, અને અમને અત્યારે કાંઈ ન થાય. તો એ લોકોને શું મેસેજ પાસ કરીશ? પેકેટ બંધ કરી દીધા, બધું બંધ જ કરી દીધું. બહારનું જંક ફૂડ ને બધું જ ખાવું બંધ કરી દીધું. જોરદાર. હું એવી અપેક્ષા રાખું કે હવે કાયમ માટે તારા રૂટીનમાં તારે
રાખવાનું છે, બરોબર? હા, અને મેં તો કોઈનું કહીએ જ સાંભળ્યું ના. મારા મમ્મી મને કેટલી બૂમ પાડી પણ મેં ઊભી જ ના થાઉં ને હવે એક બૂમમાં ઊભી થઈ જાઉં તો ગુસ્સો બી કમ થઈ ગયો છે. 6-7 ગોળી કરતી હતી અને મને થાઇરોઇડ છે, તો હવે બધી ગોળી મારી કમ થઈ ગઈ છે. ખાલી એક સવારે થાઇરોઇડની જ ગયું. તારે કેટલા એમસીની હશે? 75? 75. નો પ્રોબ્લેમ. ટૂંક સમયમાં તે ઈશ્વર કૃપાથી એને તમારા અલ્લાહની મહેરબાનીથી તમારે આ બધી વસ્તુમાં તમને છે ને રિમૂવ થઈ જશે તારી એક ગોળીથી. બરાબર. આપણે બધાને આશીર્વાદ આપીએ. વહેલી તકીને